જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? એકદમ મજામાં. તમારો ભાઈ પણ એકદમ મજામાં છે. અને અત્યારે આપણે સીવી જવાહરલાલ મેદાન, આપણી બાઇક ઊભી, અને આજે આપણે કરવાની છે નાઇટ રાઈડ. તો નાનો અમથો વિડીયો છે, મજા આવશે તમને. રિએક્શન મળશે કારણ કે આપણે બની વાસ લગાડેલું છે, પછી નોય મળે કાંઈ કહેવાય નહીં ભાઈ. આપણી ભાઈ કાંઈ સુપર બાઇક તો છે નહીં કે બધા આપણી સામું જોવે મોડીને મૂડ કે अरे यार एंगल में कुछ ऊपर नीचे होता ही है यार. अभी मेरे को एंगल में नहीं हुआ, अभी से ही हुआ. नहीं अभी नहीं हुआ, अभी थोड़ा इधर हो गया. क्या करे, एंगल का कुछ देखना पड़ेगा गाइस. अब सही है, कमेंट करो तो अब सही है हमारा एंगल वीडियो का. अभी तो यार किधर पब्लिक मिलेगा हमको पता नहीं है. हमारे पास ना सुपर बाइक है, इसलिए बहुत दिक्कत होता है. कंटेंट क्या शूट करे, किधर जाए घूमने को, एक तो पैसा नहीं होता हमारे पास. અને હાર્દિક દ્વારકા ગયો તો હવે આવી ગયો છે, તો મેં કીધું છે ભાઈ મહાદેવ દર્શન આવ પછી કાંક રાઈડ કરવા જઈએ. તો આપણે જો અહીંથી મળે થોડુંક જ આગું છે. અત્યારે આપણે ક્યાં છીએ? આ વાઘાવાડી રોડ વૈયા છે. સુન અબ્બા દાદા, આપણે ભાવનગર નહીં સુધરે હો. બધા રોંગ સાઈડમાં ઘણા બધા લોકો આવે છે. આપણે કાંઈ કહીએ ન કાંઈ ભાઈ, કાંઈ વાંધો નહીં. મળીએ તમને ડાયરેક્ટ હાર્દિક આગળ. અને દિલ કી ધડકન મેં તેરા હીરો નંબર 1. હમણાં હાર્દિક નહીં લેમન લઈએ. 8:30 આવવાનો હતો ને. અમે તો છે કે 10 વાગી જ જાય અમારે. તો ગાઈસ આજ તો બાકા ઝીકી બોલાવી દેવાની છે. રિક્ષામાં 2-3 ભાઈબંધ હતા, આપણે સામું જોતા હતા, પણ આપણે તો હવે ખબર તો છે હવે આપણે તાન ચડે પછી આપણે શું થાય છે. હાર્દિકને કહી દીધું છે ભાઈ પકડીને બેસી જાય. કીધું નથી ને હાથે બેસી ગયો છે. બરાબર, રાઈડર છે એની વાંહે જવા દેવી. આપણી પાસે આવી બાઇક હોત ને તો મસ્ત રિએક્શન શૂટ થતો. હવે ભાઈબંધને કાંઈ ઊભો રાખશું નહીં આપણે. આ તો બાઇક મને ગમે એવી બાઇક જોઉં ને, R15 છે કે ડ્યુક છે, NS છે, MT છે, તો આપણે મજા આવે એમ. આપણી પાસે એવી બાઇક હોત તો. પણ પહેલાં આપણે એવો કાંઈ મગજ હાલ્યો નહીં કે આવી બાઇક લઈ લઈએ, આપણે વિડીયો શૂટ કરશું. આ તો મેહુલભાઈ આવ્યા ને એ કહી દીધું કે આવી રીતે બ્લોગ શૂટ કરાય. ત્યારથી આપણે અંદરથી શોખ તો હતો જ, તે પણ કોઈનો સપોર્ટ નહોતો. પછી મેહુલભાઈ ધીમે ધીમે શીખવાડ્યું આપને, તો પછી ધીમે ધીમે બધું આપણે કેમેરો ને એવું લીધું. તમને ફૂલ ડિટેલ જોવે તો એ કોમેન્ટ કરજો, તમને બધું વિડીયો આપીશ કઈ રીતે આપણે બધી વસ્તુ લીધી છે. આપણી ઓકાત તો નથી, પણ તમારા બધા સપોર્ટથી તમે બધા જે લાઈક શેર કરો છો ને, એનાથી મને મોટિવેટ મળ્યું કે ના ભાઈ ધીમે ધીમે હું પણ આવું સારું તમને દેખાડી શકું. એના માટે મેં આ બધું લીધું છે ઘરે ધડ કરીને. આ જે છે એ તમને દેશી ભાષામાં તમને ચોખ્ખું સમજાય ને એ રીતે તમારો ભાઈ તમને કહે. આવું તો તમને કોઈ નહીં કહેતું હોય એમ, કે દિલથી ચોખ્ખું બોલીને બધું સમજાય તમને, એ રીતે હું વાત કરું છું. બરાબર. અને અત્યારે હવે અહીંથી ક્યાં જવાનું છે બધી તમને ડિટેલ કહી દો. આપણે અત્યારે છે ગંગા જળિયા તળાવ, નાથી જવાનું છે આપણે જેવલ સર્કલ નહીં, નીલમબાગ સર્કલ, નાથી વડલાથી પછી આપણે જવું જેવલ સર્કલથી પાણીના રોડ છે, પાણીની ટાંકીનો એ આખો રૂટ લેવું. ને અત્યારે પબ્લિક હશે ભાઈ 9:30નો સમય થયો હોય છે અંદાજે. હાર્દિકભાઈને મળ્યા ત્યારે 9 વાગ્યા હતા. તો પબ્લિક હશે તો અમને ના બની માસ્ક પહેર્યું છે, તમને કીધું મેં જે રીતે. તો અમને રિએક્શન મળે તો ઠીક છે ભાઈ. બાકી થોડીક હાઈપર રાઈડ કરશું, કારણ કે કલાદીથી આપણે હાઈપર રાઈડ નથી કરી. આમ તો હું
જ્યારે વિડીયો શૂટ ન કરતો હોય ત્યારે તો હું મારી રીતે મચાવતો હોઉં, પણ તમને દેખાડવા હતું આજે સ્પેશિયલી આપણે નીકળ્યા છે નાઇટની રાઈડ કરવા માટે. કર્મા સર્કલ, અને હું છે ને હથોડીવાળું સર્કલ કહેતો. આપણે તો પહેલાં નાના હતા ત્યારે કાંઈ નામ યાદ આવતા નહીં, આવડતા નહીં. તો પપ્પાને કહું અહીંયા કાંઈ કામ હોય ને તો આપણે તેને કહું કે ઓલો હથોડીવાળું સર્કલ છે ને ના જવાનું છે. આ બધી બસ દેખાશ નહીં તમને જાય છે સુરત. હો આમને બધી ખબર હોય, આપણે જ્ઞાની બાબા છે. ધૂમ ચાલે ધૂમ ચાલે. ઓ દીદી, દીદીના ચાળા ન લેવાય ભાવનગરમાં. એક કહું 2-3 દી પહેલા એલા કાલની પરમ દિવસે ત્યારે તમારો ભાઈ નીકળ્યો ને રાઈડ કરવા માટે. એક છોકરી ઊભી હતી રૂપાણી સર્કલ. તો મને એમ થયું મદદ કરું. પછી એમ થયું કે આ ભાઈ છોકરીઓને આમાં ભાવનગર સિટીમાં ચાળા ન કરાય એમ. આપણે તો મદદ જ કરવાની હતી. પછી હું કહું પછી કાંક આમને હલવડી દે તો હું તો બેસી ગયો. સુરત અમદાવાદ હોત ને મોટું મુંબઈ તો ન વાંધો આવે, ના તો બધા ફ્રી માઇન્ડવાળા છે. ભાવનગરમાં કોઈ દી શાળો ન કરાય ભાઈ, તમે કરતા નહીં. આગળ રોડ ચાલુ છે, ખોદી માર્યું છો અહીંયા તે અલ્ટીઓ સર્કલ. હવે અહીંથી તમને સીધા મળશું આપણે જ્વેલ સરકાર. ઓલી આપણે સન્ડે રાઈડમાં નીકળ્યા હતા ત્યારે આપણે ઓલા ભાઈબંધનગર અહીંયા જ ઊભા હતા. એ ભાઈબંધ અંદરથી કાંકથી આવ્યો હતો, સોસાયટીનું નામ ભૂલી ગયો. ઓલું સોસાયટીનું નામ કયું એલા? હે સરિતા. હાર્દિકને બધું યાદ રહે, કાજુ બદામ ખાઈને. એટલે સરિતા સોસાયટીમાં રહે છે અમિતભાઈ. અત્યારે તો એટલો બધો ટાઈમ નહોતો. હા કઈ બાઇક છે? બાઇક કઈ છે? બાઇક કઈ છે? હા ઓલી છે સુઝુકી. આપણી પાસે એવી બાઇક હોત તો અપડેટ કરી નાખવું અને દઈને કોમેન્ટ કરો તો જરાક. ઓલો તો હવે જો તમને ઓલો રોડ ચાલુ છે ને જેવલ એમાં બાકા જીકી બોલાવી દઉં તમને. હાઈપર રાઈડ કરીએ. પહેલાં તો આપણે 110 અને પોગાડતા, હવે તો 100 એ માંડ ટચ થાય છે. એક દી છે ને સવારે નીકળું છું, સાંજે તો 100 ન અડાડાય, કારણ કે કૂતરા બિલાડ આવી જાય વચમાં તો બાકા ચીકી થઈ જાય. અહીં તો સિંહ મૂકેલો, એ કોઈના બટકું ન ભરી જાય, ઝડપા ફાડી નાખે મારો હાવ જ. હવે અહીંથી બાકા ચીકી બોલાવી. બાકા ચીકી બોલાવી દેવાની છે. અરે પબ્લિક જ નથી. હું મને થયું પબ્લિક હશે. એસી ને હોય તો માણી પોગી. તો ગાઈસ આપણે ટ્રાય કરી ખેંચવાની. 80-90 તો માણી પોગી. બાઇકની સર્વિસ આપણે બાકી છે. કેમેરો ઓફ થઈ ગયો તો શું પ્રોબ્લેમ આવે એમને કાંઈ ખબર છે નહીં. આપણે હિમાલયા મોડવાળા રોડ આવતા હતા ને આપણે થોડાક વાઇપર રાઈડ કરી છે. હાર્દિકભાઈ કેમ બીક લાગી કે શું થયું? ભાઈ ઈ ક્લિપ આપણે ભૂલમાંથી કેમેરો આપણો બંધ થઈ ગયો તો એ તો નહીં શૂટ થયું હોય તો
તો બે જવાલો પાછા ચલતે ઇધર છે ભાઈ. ડુમફરિયાનો ભરોસો નહીં કરતા બરાબર ને તમે તે. અને જો ભાઈ મેં સફટી બધું પહેરીને અમે હાઈપર રાઈડ કર્યું તો તમે કોઈ ટ્રાય નહીં કરતા. અને આપણા 300 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય ને એટલે હાર્દિકભાઈનું પણ હેલ્મેટ લેવા જવાનું છે. તો ફટાફટ આપણે એ ટાર્ગેટ પણ કમ્પ્લીટ કરી નાખો. જાનુ ભૈયા કેવા બધા સ્ટન્ટ કરે છે ખબર ને બાઇકમાં. ZX ટર્નર લઈને ઓલી ડ્યુકમાં કેવા સ્ટન્ટ કરે એલા નીકળતા છૂમ છૂમ છૂમ. આપણી પાસે હોત તો ડ્યુક આપણે સાઈનમાં આવી રીતે કરીએ છીએ. આપણી પાસે ડ્યુક કે આરસી હોત તો શું થાત. આરસી તો આપણે મેહુલભાઈને હાંકીએ છીએ, તમને ખબર જ હશે. આપણા જૂના જે સબસ્ક્રાઈબર છે આપણા પહેલાં આપણે હાંકતા જ તે, પણ હવે મેહુલભાઈ તો હમણાં ખવાઈ ગયા છે કાંઈક. આ વિડીયો એટલો શેર કરો તો મેહુલભાઈ જોઈને આવી જાય પાછા રાઈડમાં માહોલમાં. ક્યાં ગુમ થઈ ગયા મેહુલભાઈ? વિડીયો જોતા હોય તો આવો આવો કમ બેક કરો. ભાવનગર ગાંડું કરીએ ચાલો આખું. એ ખોદી માર્યું બધું.